કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસ સરફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસી વિઝ્યુઅલ સેન્ટર અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ પ્રદર્શનમાં મિક્સ્ડ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોડાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં જેસ્ચર, ટેક્સચર, મેમરી એક સાથે આવે છે. એક્ઝિબિશનનો એક વિશિષ્ટ ભાગ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે. આ સર્ક્યુલર ફોર્મેટ આર્ટને એક પ્રતિકાત્મક અને આધ્યાત્મિક પરિમાણ આપે છે. માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને એક અનોખી દ્રશ્ય અનુભૂતિ સર્જે છે. મારું નામ રાજેન્દ્ર કડિયા. 1967માં મારો અમદાવાદમાં જન્મ થયેલો. હું પૂરની અંદર રહેતો હતો અને મારા ઘરમાં 11 કલાકારો સાથે અને મહેન્દ્ર રવિ કડિયા એ મારા મોટા ભાઈ હતા અને એ અવારનવાર પૂરમાં આવે અને ભાઈ હું રમતો ક્રિકેટ, કેરમ કઈ એટલે મારા ઉપર બહુ ગુસ્સે થાય કે તું તારો સારો ટાઈમ બગાડી ગયો, તું કંઈક કર, ભાઈ મારે કરવું છે પણ મને તમે સમજાવો. તો કે ચિત્રમાં તને શું સમજાવું, ચિત્ર તારી જાતે જ કરવાનું હોય અને ચિત્રને તું કઈ રીતે ક્રિએટ કરે છે જો. પછી મારા ત્યાં અવારનવાર જાણીતા ચિત્રકારો બાલભાઈ પટેલ આવતા હતા, બરોડાથી જયરામભાઈ આવે, સીડી મિસ્ત્રી આવે, પિરાજી સાગરા આવે, વિનોદ પારુલ આવે, કામલે સાહેબ આવે, અવારનવાર બધા આવતા રહેતા હતા. અને એ લોકો જયારે વાત કરતા હતા ત્યારે હું બાજુ પર બેસતો હતો અને નાનો હતો એટલે મારે કશું થઈ શકે એવું નતું, પણ મગજ મારું ખુલ્લું રહેતું હતું અને એ મગજમાં આ બધી વાતો ઉતારતો હતો. હવે એ વસ્તુ મને અંદર એક દિલમાં એક એવું ગર્જ કરી ગઈ હતી કે ભાઈ આ બધા સારા માણસો છે, સારી વાતો કરે છે, તો મારે પણ કેમ પેઇન્ટિંગ ના શીખવું. એટલે પછી ધીરે ધીરે મેં આ કામ શરૂ કર્યું. જતા દિવસો મને સારા પ્રદર્શનો કર્યા, ગ્રુપ શો કર્યા. ધીરે ધીરે હું આ સ્ટેજ ઉપર આવી ગયો અને અત્યારે હું 4,500 થી 5,000 મેં નાના મોટા કેનવાસ, પેપર એ રીતે મેં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કરેલા. મેસેજમાં એક એવું છે કે મેં બ્લેક એન્ડ વ્હાઇટ થીમ એટલે પસંદ કરી કે મને બ્લેક એન્ડ વ્હાઇટ બહુ ગમે છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ગમવાના હિસાબે જે થીમ છે તમે જે કહો છો એવું છે કે જે માણસનો હાવભાવ, જે ચહેરા ઉપરની સંવેદના, વેદના અને જે નિખાર એ મેં મારા આ પ્રદર્શનની અંદર રજૂ કરેલું.